રાજ્યમાં કમોસમી વરસાદથી મોટા પાયે નુકસાન થયું છે ત્યારે મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારોમાં જશે, જેમાં જૂનાગઢ, અમરેલીના આ વિસ્તારો કે જ્યાં ખૂબ મોટું નુકસાન થયું છે ખેડૂતોને માવઠાને કારણે, એ વિસ્તારોની મુલાકાત લઈ શકે છે, સ્થિતિની સમીક્ષા કરી શકે છે અને એ વખતે કૃષિમંત્રી જીતુ વાઘાણી પણ તેમની સાથે હાજર રહેશે। કૃષિ વિભાગના અધિકારીઓ પણ તેમની સાથે હાજર રહેશે। છેલ્લા એક અઠવાડિયામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને કેટલાય વિસ્તારો છે કે જ્યાં 100% નુકસાન થયું છે, ક્યાંક 70 થી 80% નુકસાન થયું છે અને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સહાય પેકેજ જલ્દીમાં જલ્દી જાહેર કરવામાં આવે। ત્યારે ખુદ મુખ્યમંત્રી જેમણે ગઈકાલે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી હતી કે આવી ઘડીમાં સરકાર ખેડૂતોની પડખે ઊભી છે, અમારું પ્રાધાન્ય છે ખેડૂતોની સહારે આવવાનું। અને આ બધા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત લેશે। જૂનાગઢ, અમરેલી, સૌરાષ્ટ્રના વિસ્તારો કે જ્યાં ડાંગર, મગફળીના પાકને ખાસ્સું એવું નુકસાન થયું છે, કપાસને સૌથી વધારે નુકસાન થયું છે, એ વિસ્તારોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જશે, અસરગ્રસ્ત વિસ્તારોમાં મુલાકાત કરશે, સ્થાનિક સ્થિતિની સમીક્ષા કરશે। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાયા છે। હિરેન, એક તરફ ખેડૂતો જ્યારે માંગ કરી રહ્યા છે કે ધારાધોરણોમાં છૂટછાટ મૂકીને અમને સહાય આપવામાં આવે, ગઈકાલે પણ મુખ્યમંત્રીએ પોસ્ટ કરી હતી કે અમારું પ્રાધાન્ય એ છે, પ્રાથમિકતા એ છે કે ખેડૂતોની વહારે આવવાની, અને આ બધા વચ્ચે આજે મુખ્યમંત્રી મુલાકાત લેશે। કયા એ ગામડાઓ છે, કયા વિસ્તારો છે કે જ્યાં જઈ શકે? એ કાર્યક્રમ હજુ નિશ્ચિત કરવામાં આવી રહ્યું છે, પરંતુ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે અંતર્ગત સૌથી વધુ અસરગ્રસ્ત જે વિસ્તાર છે એ વિસ્તારોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મોડી સાંજે અથવા તો આવતીકાલે ત્યાં મુલાકાત લેશે। જે કમોસમી વરસાદના કારણે જે પાક નુકસાની છે એવા ખેતરોમાં પણ જઈ અને જાત મુલાકાત તેઓ લેશે, એ પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે। આજે મોડી સાંજ સુધીમાં પ્રાથમિક અંદાજ જે છે એ નુકસાનીનો એ પણ રાજ્ય સરકારને સુપ્રત થશે। એટલે બે તરફ, એક તરફ આ નુકસાનીના પેકેજની તૈયારીઓ થશે અને બીજી તરફ મુખ્યમંત્રી પોતે મુલાકાત આ અસરગ્રસ્ત વિસ્તારો, ખેતરો અને ખેડૂતોની લેશે। એના પછી એટલે કે આવતીકાલે મોડી સાંજે અથવા તો પરમ દિવસે કેબિનેટ પછી તરત જ કૃષિ પેકેજ જે છે તે રાજ્ય સરકાર જાહેર કરશે। આજે અથવા તો આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે મુલાકાત લેવાના છે, ખેડૂતો સાથે પણ મુલાકાત કરશે અને એમના ખેતરમાં પણ જઈ અને જે નુકસાની છે એનો જાતે અંદાજ મેળવશે, ત્યાર પછી જ આ પેકેજ છે તે જાહેર થશે।